राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर। केम छो बधा? मजामां? स्वागत छे भाई नवा व्लॉगमां। विडियो बनाववानुं तो वेरुं ज नथी। हमणां धबधबाटी वाढमां ज बोले है। वाढवानुं भेगुं, भरू करवानुं भेगुं। तो हालो आपणे वाढनी कन्टिन्यू धबधबाटी बोले छे ने आपणा भागमां हजी लगभग काचा 50 वीघा जेवा धाणा वाढवाना है। राजूभाई ने सोनल जो गुंदा आगळ धाणा वाढे है अने हजी उपली कटकीमां एक भर बनावी लीधो है, बाकीना छे वाढवाना बाकी है। आ थोड़ा वचमा काचा है पण हवे मेळावे तो वाढी नाखवा है। वहाँ कटकी में हजी आपणे ओली नीणना भर पूरा एमनेम घा खाय है, वेर न थयुं। पाछा 19-20 तारीख में लगन बाजुमां ज छे એટલે ન્યા ઊભું રહેવું જોઈએ। એટલે વાતું પૂર્યું ભાઈ, 1 મિનિટનો ટાઈમ છે નહીં અને અટાણે હું જેટલી વાતું કરું ને એટલું ખોટી પોચ થાય છે। સુરભીબેનને મૂકીને આવી ગયો હું પાછો ધાણા વાઢવા। દૂધ ભરવાનું ને સુરભીને મૂકવાનું મારે ડેઈલી હોય જ સવારના પોરમાં। હાલો ધીરે ધીરે વાઢવાનું ચાલુ કરી દઉં। અને જો તમને પેલા ધાણા બતાવી દઉં, આ હાવ તવો છે ને ન્યા આવું પોઝિશન થયું છે, બાકી બધા લીલા છે। અને ભાગમાં છે ને વાયુવાળો ભાગ વઢાઈ ગયો આખો, 2 વાઢડીના ભર થઈ ગયા છે। અને ઉપલા ભાગમાં અટાણે મજૂર કામ કરે છે, કંઈક બહારથી આવ્યા 1-2 જણા આપણા ઘરના છે। અને બાકી લગભગ આજ સાંજે જાજુ રહે નહીં વાઢવામાં, તો ન્યાય હાલે છે ધબધબાટી। પાછા ભેગા ભરું કરવા પડે ને, રામાયણ ઈ છે। આપણે જો અહીંયા એટલો પટ્ટો છે ને હજી ઉપલી અડધી જાજી કટકી બાકી છે। હાલો કરીને ધીરે ધીરે ચાલુ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર। કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે નવા વ્લોગમાં ભાઈ। તો અમે આવી ગયા સ્કૂલેથી, અમે બે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ। જો ભાઈ સ્કૂલેથી આવી ગયા હોય ને આજના દીમાં કોઈ કઈ વિડીયો જ નથી બનાવ્યો। હા, અમે બે આવીને ચેક કરતા હતા, મમ્મી કે વિડીયો ઉતારજો। ભાઈ આમ કેટલી મિનિટનો ખબર? 3 મિનિટનો વિડીયો બનેલો હોય ને પછી આ અમારો વિડીયો આ પછીનો બને છે। વિચારતા કરો કેટલો વિડીયો બની ગયો। ટૂંકમાં ઘરે પછી કોઈને ટાઈમ ના હોય, અમે બે હોય તો અમે બે વળી ક્યાંક ને ક્યાંક રખડતા હોય ને એવી રીતે ત્યાંનો વિડીયો બની જાય ને વળી અમે બે કોક પાસે ઉતારવા જતા હોય, પણ મમ્મીને ઘરનું બધું કામ કરવાનું હોય, પપ્પાને ખેતરનું બધું કામ હોય, મમ્મી વળી ઘણી વાર ખેતરમાં જતા હોય એટલે એને તો ટાઈમ મળે જ નહીં। અને પપ્પાએ હમણાં ભીડમાં હોય એટલે એને ટાઈમ ના મળે, એટલે વિડીયામાં બહુ હમણાં હખડ ડખડ એવું થાય છે। તો એ હલાવી લેજો। અને કોક દી તો એવું થાય કે વિડીયો આવીએ અપલોડ ના થયું હોય તો પછી મૂકીએ ના હકાય આપણાથી, એડિટિંગ કે કંઈ થયું ના હોય એટલે મૂકી ના હકાય, તો માફ કરી દેજો એના માટે। કેમ કે હમણાં વિડીયામાં બહુ એવું થાય છે, ક્યાંક ને ક્યાંક ક્યાં તો ક્યાંક જવાનું થઈ જાય ને કાં તો પછી ભીડમાં હોય તો વિડીયો બને નહીં। હવે આવી અને લસણ કરવા માંડ્યા, હવે ખૂટે કઈ ગા અમે મંદિરે જાઓ, જો મંદિરે ભેગું મંદિરે ભેગું જ ભાઈ, શંકર ભગવાન ભેગા હોય એમ કે મજા જ આવે। ઈ મંદિરે જાય ને એટલે કાંઈ નહીં થાય, દીમાં એકવાર મંદિર ના જાય તો અંદરથી હક ના થાય, એકવાર જાવ જ પડે। માતાજી, જય શ્રી કૃષ્ણ। હાલો ધાણા બધા વઢાઈ ગયા 5 વાગે, પછી આપણે ભીંગું દોયું 2 અને ભાત આપણે મેલી દીધા છે લાઈટ વાળી સગડી, અને હવે વઘારવી છે અહીંયા દાળ વઘાર લઉં, ભાત વઘાર લઉં, પછી ફરાળનું કંઈક કરી લઉં। આજ છે મંગળવાર, મારે ને સોનલને બે તો કરીએ કામ આગળનું। તો આપણે કપડાં ચેન્જ કરી લીધા છે, આમ તા થઈ ગયું છે બધું, જરાક ખાલી સેટનો જ બાકી છે ને ભાઈને થોડુંક લેસન બાકી છે, પણ મેં કીધું ફટાફટ મંદિરે જઈ આવી, કેમ કે પછી ગાડીની અહીંયા જરૂર અને મંદિરે પછી મોડું થઈ જાય, કેમ કે હાંજ પડી જાય, એટલે મેં કીધું વહેલા જઈ આવી પછી આવીને કર્યું બાકીનું હોય ચાખતા દાળ વરસાદી નથી એમ થઈ જાય ભાઈ। હવે ભભૂતિને એવું બધું ચાખતા હોય ને એમ થઈ જાય। અને આ બાજુ મમ્મી અને બાઈએ થઈને ભીગુનું બધું કામ કમ્પ્લીટ કરી લીધું છે, અને અમે હાલો ફટાફટ મંદિરે એકવાર દર્શન કરીને આવતા રહીએ પાછા। હવે આપણે ફ્રી થઈ ગયા છે, કામ કરી પાણા ને બધું કરી લીધું, અને હવે આવી ગયા છે ખાટા બોર ખાવા। તે ખાટા બોરની સિઝન લાગી, પણ ખાટી બોડીમાં હજી એટલું બોર છે અને એટલો થર પડ્યો હેઠો, જો એ ખાવા માંડીએ ને તો ડાયઢા ચડી જાય ને તો મેલવાનું મન જ ના થાય। એ રીતના ખડમાં હાવ થર પડ્યો, તાણે ને એટલા બોર હે ખાટા બોર। અવારતા કુદરતી આવી પડ્યું ને તે એટલું બધાને દીધું અને એટલું ખાધું તો એ ખૂટા નહીં, હજી બોર હાલે જતા ખાવ થર પડ્યા। ભાઈ આજની હાંજ પડી ગઈ છે, અમે હતા વાઢવામાં બીજી અને હવે થઈ ગયા ત્રીજી। કા હા પાડે લઈ બોર ભરોડતી હા વીણીને હુકવણી કરી દે ને, પણ
આથી ઘણા બધા ભાઈ કોમેન્ટ કરજો તો કઈ રીતના આની પ્રોસેસ હોય, જરા હુકવણી કરીને આપણે પછી ખાવા હોય તો જરાક કહેજો. મારા જેવા સાંભળજો, હું ઓલી બોયડી ના જામ, અહીં તો ખાવા આવું એટલે. મારા હાથમાં હે માવો, આઈડિયો ખોટું નહીં બોલું, દી હાથમાં હે એટલે ખોટું ના બોલે. હું માવો બનાવતો ભાઈ બળદને પાણી પાવા જતો હતો. આ કંઈક વાતું ને સાપડ એકલી કરે. મેં કીધું કોકનો ફોન ચાલુ હતા ત્યાં વિડીયમ કહેતી હતી તમને બધાને. ભાઈ લાસ્ટ બોર હે, ઘણા બધા ઓછા થઈ ગયા છે પણ છતાંય ઘણા બોર હે. હજી આપણે એક થડ ખાલી થઈ ગયું છે. હમણાં મજૂર આપણે ત્યાં વાઢવા આવ્યા ને એમાં જે સામું દેખી ગયા ને એ થડિયું ખાલી કરી ગયા. એ નામે એની ખાધું ખરું ને હા. આપણે ફૂટત ને બધું ખરી જશે. હા ના એ ખાવાનો સવાલ નહીં કહું, એક જ થડિયું ખાલી થયું. હજી 3 થડમાં આપણે પુષ્કળ બોર હે, કોઈને ખાવા હોય ને તો હવે એન્ડનો ટાઈમ છે. પછી ન્યાય બધાને બેર કાંતા હું અહીંથી મેળો અટાણે બેન આવી ગયા હે, જો ઓલા મજૂરના ગણતા હતા. બહુ બધા ખાધા હે ભાઈ. બહુ ખાતા બધાને દીધા એટલે પણ હા બોર કુદરતી આવ્યું તું વધ આવ્યું આમાં તું. જતા થર પડ્યું આવ્યું તું એની સામે બગડવા નથી દીધા. મેન ફાયદો એટલે એ જ છે, ને, ન એટલે જ કરતા ના આવ્યું તું ફૂટ્યા. કઈ લેવાત જ નહીં કે આવ્યું તું, એમ થાત જ નહીં. બોર આવ્યા હતા બહુ પણ ખવાણું એકેય નહીં એમ થાત. જીવ બરત નહીં. અને એક ભાઈ મને કહેતા હતા કોમેન્ટમાં કે દવા થોડી બોરમાં છટાય. ભાઈ બોરમાં દવા ના છાંટો તો એક બોર ખાતા જેવું નહીં. એટલી દવા છાંટે ને તોય અંદરના બોર અમુક બગડ્યા હતા ઓલી બોડીમાં. એટલે દવા વગરનું અટાણ ભાઈ કંઈ થાય નહીં. અને અમારે હવે એક નવીન વાત તમને કહેવાની છે. હું કહેતો રહી જાઉં છું. જો આપણે ત્યાં નવી લાઈન ખૂતી ગઈ છે. આ ઊંચા થાંભલા છે ને 33 kVનો પાવર જે છે ને એ લાઈન આવી છે અમારે. જો તમને પાછળનો કેમેરો કરીને બતાવું. માર્ગી લઈ લીધી છે લાઈન ને જો આ બાજુ આવેલી એવી એમને. હવે વચમાં એક પોલની જગ્યા રાખી દીધી છે, થોડીક રસ્તામાં હાકડ થાય ને એટલે. અને બાકી જો આમનામાં આવી ગઈ છે ને આપણી આ છેલ્લી કટકી છે ઘરની પાછળવાળી. ત્યાં સામે જો ઓલો ખૂણો 3 પોલવાળો ને પછી ત્યાંથી આપણી ધાર ઉપર ચડાવી છે જો આમનો. હવે ત્યાંથી આપણી છેલ્લી કટકીઓના કાંઠામાં થઈ આગળ અને પછી નદીને ઓલે પાર જવાની છે લાઈન. જોઈએ હવે આગળ હું પ્રોસેસ થાય. લીધો છે ખરાબ હોય એટલે આમાં બીજું કંઈ કોઈનું કામ આવતું નથી, કોઈના નંબરમાં નથી નાખતા. તો ભાઈ આવી રીતના એક નવી લાઈન આવી છે ને 33 kV એમ કહેતા હોય. આપણે જ કંઈ આઈડિયા નથી. આપણે હમણાં વાઢની એવી ભીડમાં છે ને કે એની વાત ના પૂછો. હાલો એ બધી વાતો હેરી રહે. મારે પાવો હે બળદ અને બે બોર ખાઈ લઉં. કાકા આવે છે બેહવા, પછી વળી ટાઈમ નહીં મળે. ખાટા મીઠા છે ને અમુકને તો હદ ભાવતા હોય. જેને ભાવતા હોય આવજો, લઈ જાઓ. બસ હવે એન્ડનો ટાઈમ છે. હાલો જરાક બળદ પાઈ લઉં. તારીખ થઈ ગઈ છે આજે 18. 15 તારીખે શિવરાત્રી હતી તો તે દી આપણે વિડીયો આવ્યો હતો. પાછો વિડીયો નથી આવ્યો તો આજે હવે આ વિડીયો કેદી આવે આઈડિયા નથી. કેમ કે અમે વાઢની એવી ભીડમાં છે ને કે એની વાત ના પૂછો. વાઢવું ને ભર કરવા બધું ફરતું કામ હાલે. હવે ભર કરવાના રહ્યા ખાલી જો ગુંદાવાળા પટ્ટાના અને આપણે આવડાવાળી કટકીને એ બધું પાથરે પડ્યું છે. અને હવે આજે એક જગ્યાએ જો અહીં બાજુમાં જ લગ્ન લખ્યું છે, 2 દીકરીઓના લગ્ન છે. એટલે અટાણમાં બધા ત્યાં ગયા. હું સુરભીને મૂકીને હવે આવું છું ને આપણે હાલે છે નીણ હારવાનું કામ. આ બધું એક મજા આવે, ધીમે ધીમે હકેલાઈ જાય તો કાંઈ નહીં. તો રાજુભાઈ સોનલ બે જો નીણ હારે છે. કાલ 2 ભર હારી લીધા હતા. બપોર પછી તો બહુ મજા ના આવે કેમ કે કેદીની ઉપડી ગયેલ છે ને એટલે હુકાઈ વધારે ગઈ ને તડકાનું ભાંગી જાય રાડા. એટલે કાલ 2 જ ભર ભર્યા હતા બપોર પછી. બપોર રૂંઢે ધાણા વઢાઈ ગયા હતા. હવે એક કટકીના ભર રહ્યા છે. અહીંયા જો અડધો થાય તે ઓલા 2 છોકરા ભરે છે ને હું હવે આવ્યો સુરભીબેનને મૂકીને. સેવિંગ બેવિંગ કરાવ્યું. આજે બપોર પછી મેળવીએ તો મોગલ માતાજીએ જવું હે મામાના ગામ નંદાણા. રૂંઢાડીએ જાઉં રાતે પાછા આવતા રહું એટલે બીજે ક્યાંય જવાનું જ છે નહીં. જય શ્રી કૃષ્ણ. રામ રામ રાજભાઈ. હાલો ને હાલો હોય તો જો એટલા છે ફટાફટ ભર લઈને પછી ઓલે એક કટકી રહી છે. બીજા ભર લીધા હતા પણ જે બપોર પછી ભર્યા ને એમાં તો રાડા બહુ તૂટ્યા છે. જો આમાં બધા ભેહાણ જ ભર્યું છે. હજી આ લીલું સારવાનું અમારે હાલે. હમણાં તો લીલું લેવાનું વેરું નથી કોઈને, ઊભું એમને ડાયરેક્ટ સીપીએમ ભરાઈ જાય એટલે
ઘેરે પહોંચી જાય. નકર અહીંયા ભર કે ઓઘણા કર્યા તો હાલે, પણ હુકાણી બહુ એટલે ઓઘણા કરવાની જરૂર નથી કઈ. આજ તો અટાણમાં ભૂરનો પવન નીકળી ગયો. એ ધાણામાં ફાયદો કરીએ, ભર બટાવામાં બીક ઓછી રહે. એ તો ઓલો ઠાર આવવાનો હોય ને એટલે. બોર હવે થઈ રહેવા આવ્યા ને તે એમ થાય કે બહુ ભાવે. હાલો ભાઈ, હવે આપણે હિરાવી લીધું હે. હવે થોડાક પૂરા હાઈ નાખી દે એટલે ભરાઈ જાય. પછી આપણે ઓલી કટકીના 3-4 ભર થાય, 4-5 થઈ જાય લગભગ એવું લાગે. બાકી અટામાં થોડો ઘાર હોય ને તે માય બપોર પછી બહુ માય નહીં. આમ તો જો કે કાલ ભર્યા તો 2 જોરદાર મોરો ઉપડે ને એવડે એટલે અહીંથી તો ધાયડી આપણે રિવેસમાં જ ચડાવવી પડે છે. જો અમને હાલો ભાઈ, આપણે ભરૂનું બધું કમ્પ્લીટ કરી લીધું. 3:30 વાગ્યા છે ને હવે જ આપણે મોગલધામ નંદાણા જલખુડું આવી ગયું. જો બાબા આ મુગે તો મારી મસ્તી હું તું કેતો તો હું થા ભાઈ તારું કયું કે હું આયા કેતો ચાલો હવે ચાલો ભાઈ બેસી ગયો અને બોર ખાવા માંડ્યો. પાણી માંગડી જો હે બરબાદ નહીં. હેઠો ભાઈ હેડો ભાઈ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે બધા મોગલમાં આવી જાય તો માલથાનું વડું વડું કરીને પછી આવીને કરીએ ટૂંકમાં. ભાઈ ગયા જાઓ મોગલમાં. જય શ્રી કૃષ્ણ. હાલો બધા ખડકાઈ ગયા ગાડીમાં. આજે સુરભીન બિરાને બાકી છે તેડતા જાવ. હજી માર્ગમાંથી પેસેન્જર આવી એટલે ભરાઈ જાય આખી. 4 વાગે તાપ પડે નકર તો સેજાથી મોડા આવતા હા તો એક થઈ જાય. માતાજી જય શ્રી કૃષ્ણ. આજ વરી હુકમ થઈ ગયો મોગલમાંનો. મોગલમાં જાય આરતીમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? આવડે ભાઈ આવી ગયા અહીંયા ધ્યાનભાઈ ના ઘરે. ઓહો, આ બેસતા જો બની ખરી રેડી થઈ ગયા. રેડી થવું પડે ને પછી અહીંથી હાલો હાલો આવો આવો. મામા જય શ્રી કૃષ્ણ બોલજો. હાલો તો આપણે આવી ગયા અહીંયા મોગલમાના મંદિરે. હાલો તો અમે મોગલમાં દર્શન કરી લીધા હે અને હવે પપ્પા બહાર ગાડી કાઢે હે. પછી ફટાફટ આપણે નીકળી જાય ઘરે તરફ. બાપુનો હમણાં ફોન આવ્યો હતો. હાલો ગાઈસ, તો હવે ફટાફટ અમે બધા નીકળી હઈ. રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? રાજુભાઈ વિડીએમ બોલાય ડાયરેક્ટ. આ વિડીયો બધું ભેગું નથી. આપણે હાલે ભર કરવાનું કામ. રાજુભાઈ સવારનો લાગી ગયો હે. થોડોક ઘાર છે પણ આ વાઢડી છે ને એક થોડીક વધારે હુકલ હતી, થોડીક વહેલી વાઢી હતી એટલે રાજુ એકલો મંડાણો છે. બાયુ ને બાપુ ને એ બધા ગયા બાજુમાં લગન છે ને ત્યાં આજે હે દીકરીઓના માંડવા હતી, ત્યાં બધા ગયા. હું ગયો તો સુરભીન મૂકવા અને આ હુકલ જે હું છે તે રાજુ કહે એકલે અહીંથી ફોરે બેગ ભરી અહીં કે કરી નાખું તો આ વધારે હુકાય નહીં, તાણ ના પડે.
અને થોડો ઘણો કલર રહેવો હોય તો રહી જાય. તો રાજુભાઈ ચાલુ કરી દીધા હે ભર, વધારે જ નથી વારવા, આ એક જ વાટડીના વારવા હે આપણે. જો અહીંયા ન્યાર આગળ જે વાટ્યું ને એ, અને ઉપલી કટકીમાં મોડું વટાણું હે, એના ભર વાહે રાખવાના હે. મેળાવીએ ને તો આમ તો બપોર પછી કદાચ, અથવા તો કાલતા ટાઈમ જ નહીં મળે, લગભગ બપોર પછી પોરા કરવા જોહે. ને બપોર પછી રસોડામાં જવાનું થાય, એટલે ટાઈમ કોઈ હિસાબે મળતો છે નહીં. અને વિડીયો બનાવવાનું વેરું આવતું નથી, કોઈ રીતે એડિટિંગ કરવાનો ટાઈમ મળતો નથી. અને એક વાઈટા પછીના જે આ વિશ્વરિયા આવ્યા ને એ બધું ઉડાડીને નાખી દીધું. એના હાટું થઈને થોડાક વહેલા કરવા પડે. ક્યાં રાજુભાઈ? થોડીક હવારમાં જો શિયાળાનો આમ ભૂર ટાઈપનો પવન ઉગમણોથી જ આવતો હોય, ભૂર આવતો હોય ને એ રીતના. પણ બપોરે તવિયું પડે ને, એ તવિયામાં વિછોરિયા ઉપડે, વંટોળિયા ઘણા કહેતા હોય ને અલગ અલગ નામથી. એટલે કેમણું જલા જવાનું હે? કેમણું જવાનું હે? શું કરવા જવાનું હે? બાલ મંદિરે શું કરવા જા? હા, શું લેસન માં હોય? હાલો ભાઈ, અમારે જલાને ને વીરેન ને બે ને જવાનું છે ગામમાં ની નિશાળુમાં. સુરભીને હું મૂકી આવ્યો, અને સુરભીને આજે ટેસ્ટ હતી. કાલે અમે મોગલ માતાજીએ ગયા હતા, ત્યાંથી સાંજે ટૂંકમાં 9 વાગે અહીં પહોંચ્યા. રાજુભાઈ ને બાપુ ટાટો ટુકડો ખાઈ લીધો કે નહીં? અમે આરતીમાં જવા હાટું ગયા હતા, એટલે ટૂંકમાં અમે ત્યાં 6 વાગે પહોંચી ગયા હતા. એટલે વહેલા ગયા હતા, એટલે કાનાભાઈ ઘરે પછી ચા પીધો, અને એની પૂછ્યું હતી ક્યાંય જમ્યો તો એ પ્રમાણે હું તૈયારી કરી લઉં. બાકી એના અમારે ઘરે વયું જવું હોય, કેમ કે ભેહુંને લગભગ 3 વાગ્યામાં દોઈ લીધી હતી કાલ બપોર પછી. એટલે પછી માલથાલનું થોડું જાજુ આમ તો હતા બાપુ ને રાજુભાઈ ને બે, પણ બાકી કે ના વયું જવું. પછી અમે ડાયરેક્ટ માતાજીની આરતી થઈ ગઈ એટલે ત્યાંથી રિટર્ન થઈ ગયા. તાતા કાનુભાઈ આવ્યો તો મળ્યા હતા બધા, પણ પાછા કોઈને મામાને ગયા નથી, અને કાનાભાઈ ઘરે પાછા નતા ગયા. હાલો ભાઈ, ધાણાના ખાલી 2 જ ભર કર્યા હે. પછી રાજુભાઈ છોકરાઓને મૂકી આવ્યો હે, ને હવે અમે આવી ગયા છે અહીં થોડુંક આપણે લીલું ચારવા માટે. જે ગુંદરી રાખી હતી ને એ ભરવા માટે એને કાલ પાડી નાખી છે, કેમ કે અહીંયા આપણે ઓલી લાઈન આવવાની છે ને, આપણે જે આ કાંઠો છે ને એ બધો ખરાબો છે. અને એ ખરાબામાં આવે છે 33 kVની પાવરની લાઈન, ડબલ પોલ વાળી. મેં આગળ તમને કીધું ને એમ. તો એમાં વળી મેં કીધું આ વાહન આમાંથી કાઢે અને આપણું બધું ભૂહણીઓ કરી નાખે, એની પહેલાં આપણે તૈયાર કરી લઈએ. આપણો માલ છે ને એ ઘરે પુગાડ દઈએ એટલે વાંધો ના આવે એમ. તો જો અહીંયા છે ને થોડીક લાઈનનું કરેલ હતી, થાય એમ તો અડધું ડબકું. બાકીની બધી નીણ હારી, અને આપણે જ્યાં કાલર કરવાની છે ને એની ફરતે રાખી દીધી. જ્યાં ફરવા કાલર કરી હતી ને ત્યાં જ રાખવાની છે, એટલે એના ભરું ત્યાં ફરતે મૂકી દીધા. હજી ફરવાની નીણ હાલે છે નેહડાવાળી, તો એની જગ્યાએ એ ખાલી થાય ને પછી આની કાલર બનાવવાની થાય. તો એની પહેલાં આપણે જ્યાં લીલું છે ને એ ભરીને ઘેર પુગાડ દઈ. અને હવે પૂરા કંઈ વાયરા નથી, જોઈએ ત્યાં જઈને વાર્યું તો ભલે, નહીંતર પછી મોકર માલ ખાહે. 2 દી સુધી લીલું રહે, ત્યાં સુધી લીલું, પછી હુકું ખાહે. તો હાલો થોડુંક જ છે ફટાફટ ભરી લઈ. હાલો ભાઈ, આપણી નીણ ભરાઈ ગઈ છે. પવન બહુ છે, માઇક ચડાવવાનો આરાસ થાય ને આપણે ખેતરું થઈ ગયા ખાલી. હવે રાજુભાઈ ઉપાધિ ગઈ, ક્યાં વાહનું આવે તો નડે નહીં ગઈ. કાંઠો ચોખ્ખો કરાવવો ને? હા, પારો કરાવી લેવો. હાલો ભાઈ, જોઈએ હવે. જો લાઈન આપણી છે ને અહીંયા ધાર ઉપર તો પહોંચી ગઈ છે. જો આપણો આ જૂના ટીસી વાળા થાંભલા દેખાય ને, ડીપીની ઓલી બાજુ જો લોખંડના થાંભલા દેખાય છે.